આગળના તાલુકા સમગ્ર સોરઠમાં ધામધૂમથી ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજરોજ બપોરના 5 વાગ્યાથી જૂનાગઢમાં ઉપરકોટ રામ મંદિરથી ભગવાનની ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રા નીકળી હતી અને તેમાં મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા। જૂનાગઢમાં ભગવાન શ્રી કૃષ્ણની શોભાયાત્રા દરમિયાન 40 થી વધારે ફ્લોટ્સ અને નિહાળવા લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર સોરઠમાં આજે કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે અને જિલ્લામાં દરેક જગ્યાએ આજે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી રહી છે ત્યારે જૂનાગઢમાં બપોરે 5 વાગ્યે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। રામજી મંદિર ખાતેથી ભવ્ય શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો। અનેક શણગારવામાં આવેલા વાહનમાં ભગવાન ફ્લડ્સ સાથે ઠેર ઠેર રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું। હજારો લોકોની હાજરીમાં આ ભવ્ય શોભાયાત્રા શહેરના ઉપરકોટ ચોકસી બજાર માલી વાડા રોડ થઈ જવાહર રોડ ચૈતન્ય હનુમાન મંદિર ખાતે ભવ્ય શોભાયાત્રાનું સમાપન કરવામાં આવશે। દીપેન્દ્ર યાદવ શ્રી હરિઓમ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખની જવાબદારી વહન કરું છું। જૂનાગઢ શહેરની અંદર છેલ્લા 40 વર્ષની પરંપરા રહી છે કે જન્માષ્ટમી અને રામનવમી સુંદર મજાની શોભાયાત્રાનું આયોજન જે છે એ શહેરની અંદર થાય છે। એના ભાગરૂપે આજે શ્રી કૃષ્ણ જન્મોત્સવની જન્માષ્ટમીના સુંદર મજાની પાલખી યાત્રા અત્યારે ઉપરકોટ સ્થિત રામજી મંદિર ખાતેથી પ્રસ્થાન થઈ રહી છે। પૂજ્યપાદ પિયુષ બાવાએ લાલાની આરતી કરી અને શોભાયાત્રાનું પ્રસ્થાન કર્યું છે। આ શોભાયાત્રાના મુખ્ય આકર્ષણનું કેન્દ્ર એ છે કે વર્તમાન સમય છે એ ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાં શયન કરી રહ્યા છે, તો એ શયનની ઝાંખી છે એ આ શોભાયાત્રાનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે। એની સાથે સાથે જ્યાં ધર્મ છે ત્યાં વિજય છે, ઓપરેશન સિંદૂરની સરસ મજાની ઝાંખી છે એ આપણે ધર્મની સાથે જોડી અને આ શોભાયાત્રામાં એના પણ દર્શન છે એ લોકો સમૂહ મૂકેલા છે। આ ઉપરાંત ગોવર્ધન લીલા જે ભગવાન શ્રી કૃષ્ણની ઉત્તમ કક્ષાની લીલામાંનો એક ભાગ છે એ લીલાના પણ દર્શન આ શોભાયાત્રામાં થવા જઈ રહ્યા છે। કુલ 32 યુવક મંડળના અલગ અલગ ફ્લોટ આ શોભાયાત્રામાં છે। શહેરના વિવિધ ક્ષેત્રના આગેવાનો, સંતો મહંતો અને યુવક મંડળના 35 થી 40 યુવક મંડળના સ્વયંસેવકો જહેમત ઉઠાવી અને શોભાયાત્રાનું આયોજન કર્યું છે। આ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગ પસાર થવા જઈ રહી છે। આ શોભાયાત્રા 40 વર્ષથી થઈ રહી છે, 41 વર્ષમાં આજે પ્રવેશ કરવા જઈ રહી છે અને આવતા વર્ષે રામનવમીમાં શોભાયાત્રા એક નવા સ્વરૂપે અને નવા જ આયામ સાથે શરૂ થાય એવું પણ એક આયોજન। મહીસાગર જિલ્લાના સંતરામપુર ખાતે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના નવા એસટી ડેપો વર્કશોપનું લોકાર્પણ થયું છે।